નમસ્તે મિત્રો, મેથ્સ બાય તેજસ સર ચેનલમાં સ્વાગત છે। આ ચેનલમાં આપણે ગણિતના જુદા જુદા ટોપિક્સની સમજ મેળવીશું। શરૂઆતમાં બેઝિક ટોપિક્સની સમજ મેળવીશું, ત્યારબાદ ધીમે ધીમે એડવાન્સ ટોપિક તરફ આગળ વધીશું। તો જે મિત્રોને ગણિત સમજવામાં મુશ્કેલી હોય તે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। વિષય ગણિત, વિષયાંક એટલે કે ટોપિક સંખ્યાના અવયવો। તો મિત્રો આજે આપણે સંખ્યાના અવયવો વિશે અભ્યાસ કરીશું। સૌપ્રથમ આપણે સંખ્યાના અવયવોની વ્યાખ્યા જોઈએ। આપેલ સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તેવી તમામ સંખ્યાઓને આપેલ સંખ્યાના અવયવો કહે છે। બીજા શબ્દોમાં આ વ્યાખ્યાને કહેવી હોય તો એવું કહી શકાય કે આપેલ સંખ્યાને જે સંખ્યાઓ વડે ભાગવાથી शेष शून्य મળતી હોય તેવી તમામ સંખ્યાઓને આપેલ સંખ્યાના અવયવ કહે છે। હવે આપણે એક મુદ્દો નોંધી લઈશું કે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા વિશે સમજવા સંખ્યાના અવયવો વિશે સમજવું જરૂરી છે। તો આગળ જ્યારે આપણે વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા વિશે સમજીશું ત્યારે આપણે સંખ્યાના અવયવો વિશે પૂરતા માહિતગાર હશું તો જ વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા વિશે સમજી શકીશું। ચાલો હવે સંખ્યાના અવયવોને ઉદાહરણ દ્વારા સમજીએ। ઉદાહરણ 1, 18ના બધા જ અવયવો લખો। તો અહીં મારે 18ના બધા જ અવયવો શોધવા હોય તો સૌપ્રથમ એવી સંખ્યાઓ શોધવી પડશે કે જેના વડે 18ને નિશેષ ભાગી શકાય। તો સૌપ્રથમ આપણે 1 થી શરૂ કરીશું કે 1 વડે 18ને નિશેષ ભાગી શકાય છે કે નહીં। તો સૌપ્રથમ 18 ભાગ્યા 1, તો હવે ભાગ ચલાવીશું। 1 એકા 1, અહીં 1 માંથી 1 જશે એટલે 0 વધશે। ઉપરથી 8 ઉતારીશું, હવે ભાગ ચલાવીશું। 1 ઈઠ્ઠા 8, અહીં 8 માંથી 8 જશે એટલે શેષ વધશે 0। તો અહીં 18નો 1 વડે ભાગાકાર કરવાથી શેષ 0 મળે છે। તેથી આપણે કહી શકીએ કે 18ને 1 વડે નિશેષ ભાગી શકાય છે। આમ તો કોઈ પણ સંખ્યાને હંમેશા 1 વડે નિશેષ ભાગી શકાશે। તો આપણે લખી શકીએ 18 બરાબર 1 ગુણ્યા 18। ચલો હવે ત્યાર પછી આગળ વધીએ। 18ને 2 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં તે જોઈએ। તો 18 ભાગ્યા 2, તો ભાગ ચલાવીશું। 2 નવા 18, 18 માંથી 18 જશે એટલે શેષ વધશે 0। તો 18ને 2 વડે નિશેષ ભાગી શકાય છે। આથી આપણે લખી શકીએ 18 બરાબર 2 ગુણ્યા 9। ચલો ત્યાર પછી આગળ વધીએ। 18ને 3 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં? તો 18 ભાગ્યા 3, હવે ભાગ ચલાવીશું। 3 છંગ 18, 18 માંથી 18 જશે એટલે શેષ વધશે 0। તો 18ને 3 વડે નિશેષ ભાગી શકાય છે। તો આપણે લખી શકીએ 18 બરાબર 3 ગુણ્યા 6। ચલો ત્યાર પછી 18ને 4 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં તે ચકાસીએ। તો 18 ભાગ્યા 4, તો અહીં ભાગ ચલાવીશું। 4 4 16, હવે 18 માંથી 16 જશે એટલે શેષ વધશે 2। તો મિત્રો અહીં જોઈ શકો છો તમે કે 18ને જ્યારે 4 વડે ભાગવામાં આવે છે ત્યારે શેષ 2 વધે છે। એટલે કે 18ને 4 વડે નિશેષ ભાગી શકાતા નથી। તો અહીં 4 એ 18નો અવયવ થશે નહીં। તેવી જ રીતે આગળ 5 માટે જોઈએ। તો 18 ભાગ્યા 5, હવે ભાગ ચલાવીશું। 5 તરી 15, 18 માંથી 15 જશે તો શેષ વધશે 3। તો અહીં 18ને 5 વડે નિશેષ ભાગી શકાતા નથી। એટલે 5 એ 18નો અવયવ થશે નહીં। ત્યાર પછી આગળની સંખ્યા 6 માટે જોઈએ, પણ અહીં તમે જોઈ શકો છો કે 6 આવી ગયા છે એટલે હવે આગળ ભાગ ચલાવવાની કોઈ જરૂર નથી। તો અહીં આપણે લખી શકીએ 18 બરાબર 1 ગુણ્યા 18, 18 બરાબર 2 ગુણ્યા 9, 18 બરાબર 3 ગુણ્યા 6। તો અહીં આપણને જે સંખ્યા મળી છે 1 2 3 6 9 અને 18 એ તમામ સંખ્યાઓ વડે 18ને નિશેષ ભાગી શકાય છે। માટે આપણે કહી શકીએ કે 18ના અવયવો 1 2
3, 6, 9 અને 18 થશે. ચાલો મિત્રો બીજો એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ 2. 10ના બધા જ અવયવો લખો. તો આપણે આગળના ઉદાહરણમાં જોઈ ગયા કે કોઈ પણ સંખ્યાને 1 વડે નિશેષ ભાગી શકાય છે. તેથી આપણે લખી શકીએ કે 10 બરાબર 1 ગુણ્યા 10. ચલો ત્યાર પછી 10ને 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં? તો 10ને 2 વડે નિશેષ ભાગી શકાય છે. તેથી આપણે ભાગાકાર કરીને પણ ચકાસી શકીએ છીએ કે 10ને 2 વડે નિશેષ ભાગી શકાય કે નહીં. અહીંયા હું સીધું જ લખું છું કે 10 બરાબર 2 ગુણ્યા 5. ચલો ત્યાર પછી આગળ 10ને 3 વડે નિશેષ ભાગી શકાય. તો 10નો 3 વડે ભાગાકાર કરીશું તો આપણે 10ને 3 વડે નિશેષ ભાગી શકતા નથી. તેથી 3 એ 10નો અવયવ થશે નહીં. એ જ રીતે 4 પણ 10નો અવયવ થશે નહીં, કેમ કે 4 વડે 10ને નિશેષ ભાગી શકાશે નહીં. ત્યાર પછી આગળ 5. અહીંયા 5 આવી ગયા છે એટલે આગળ ભાગ ચલાવવાની જરૂર નથી. તો અહીં તમે જોઈ શકો છો કે 1, 2, 5 અને 10 એ તમામ સંખ્યાઓ વડે 10ને નિશેષ ભાગી શકાય છે. માટે આપણે કહી શકીએ કે 10ના અવયવો 1, 2, 5 અને 10 છે. એવી જ રીતે આગળનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 3. 9ના બધા જ અવયવો લખો. તો મિત્રો હવે આ ઉદાહરણ છે તમે સરળતાથી ચકાસી શકશો. અહીં હું એનું સોલ્યુશન છે એ સ્લાઇડ શોમાં બતાવી દઉં છું. તો 9 બરાબર આપણે લખી શકીએ 1 ગુણ્યા 9, કેમ કે કોઈ પણ સંખ્યાને 1 વડે નિશેષ ભાગી શકાય છે. ત્યાર પછી 9 બરાબર 3 ગુણ્યા 3 લખાશે. તો અહીં સંખ્યાઓ 1, 3 અને 9 એના વડે 9ને નિશેષ ભાગી શકાય છે. માટે આપણે લખી શકીએ 9ના અવયવો 1, 3, 9 છે. તેવી જ રીતે ઉદાહરણ 4માં આપ્યું છે 7ના બધા જ અવયવો લખો. તો એમાં આપણે લખી શકીએ 7 બરાબર 1 ગુણ્યા 7. એટલે કે 7ને માત્ર 1 અને 7 વડે જ નિશેષ ભાગી શકાશે. એના સિવાયની કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકાતા નથી. તો આપણે લખી શકીએ કે 7ના અવયવો 1 અને 7 છે. તો મિત્રો હવે સંખ્યાના અવયવો વિશે તમને સમજાઈ ગયું હશે. હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ વિશે જોઈશું ત્યારે આપણે આ સંખ્યાના અવયવોનો ઉપયોગ કરીશું. ત્યાં સુધી મિત્રો તમે સંખ્યાના અવયવોના અન્ય ઉદાહરણો લઈને પ્રેક્ટિસ કરજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા વિશે માહિતગાર થઈશું. ત્યાં સુધી આભાર.